હાલો ફ્રેન્ડ્સ, ચાલો આપણે નીકળીએ ડાંગ જિલ્લાના સુંદર હિલ સ્ટેશન સાપુતારાની સફરે. તો ચાલો ફ્રેન્ડ્સ, લીલાછમ પહાડો, ધુમ્મસની સફેદ ચાદર અને વરસાદથી ધોવાઈ ગયેલા જંગલોનો નજારો માણવા. અમે આ સુંદર સફરની શરૂઆત બરોડાથી કરી રહ્યા છે અને અમે બાય કાર સાપુતારા જવા નીકળી ગયા છે. સુંદર રસ્તાઓની મજા માણતા અને ગાડીમાં મસ્તી મજાક કરતા અમે આગળ વધી રહ્યા છે. રસ્તામાં આવી નર્મદા, નર્મદે હર. આ સફરમાં થોડો વિશ્રામ લેવા અને રાત્રિ ભોજન કરવા અમે ડાંગી રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે. આ ડાંગી રેસ્ટોરન્ટની થીમ ખૂબ જ યુનિક અને સુંદર છે. તેમાં ડાંગી જીવનશૈલીને દર્શાવવામાં આવી છે. આ તમામ વસ્તુઓ ડાંગી જીવનશૈલીને રજૂ કરે છે. આ ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં ડાંગની પ્રસિદ્ધ વસ્તુઓ પણ મળી રહે છે. તો જુઓ, આનો નજારો માણો. ડાંગના લોકો ખૂબ જ મહેનતુ છે. આ તમામ વસ્તુઓ જોવામાં ખૂબ જ સુંદર છે. નાના બાળકોના રમકડા કેટલા સુંદર છે. પેઇન્ટિંગ્સ, હર્બલ વસ્તુઓ, કપડાં જે ખાદીના છે. કેટલા સુંદર પેઇન્ટિંગ્સ છે. કિચન્સ, ખૂબ જ સુંદર. વાવ. હવે અમને બધાને લાગી ગઈ છે ભૂખ અને અમે આવી ગયા છે ડાંગી રેસ્ટોરન્ટમાં. અહીંયા થોડો આરામ કરીને અને ડાંગી ભોજનનો આનંદ મેળવીને અમે નીકળશું સાપુતારાની સફરે. આ રેસ્ટોરન્ટ કેટલું સુંદર છે. ડાંગના જાણે કોઈ ઘરમાં જ આપણે જમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ચલો ચલો, ડાંગીની થાળી જમવા માટે. ચોખાનો રોટલો, નાગલીની રોટલી, નાગલીનું શાક, નાગલીની કાઢી, બધું નાગલીનું. શીરો 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 સાપડીનો શીરો નાગલી. ચાલો જમવા ડાંગની સુંદર થાળી. અહીંયા નાગલીની વાનગીઓ ખૂબ પ્રસિદ્ધ છે. નાગલી એટલે કે રાગી. હવે અમે જઈ રહ્યા છે સાપુતારા. તમે જો ડાંગ તરફ જઈ રહ્યા હોય તો આ સુંદર રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી માણજો.
ફાઇનલી અમે સાપુતારા પહોંચી ગયા છે અને હવે હોટલમાં જઈ રહ્યા છે. બાપા શું વિડિયા ચાલો બાય બાય. અહીંયાનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને ધુમ્મસવાળું છે અને અમે અહીંયા પહોંચતા જ વરસાદ ચાલુ થઈ ગયો. હા આ છે અમારી હોટલનો બહારનો નજારો. જોઈ રહ્યા છો ને તમે કેવું ધુમ્મસ છે. સવારે અમે બધા તૈયાર થઈને નીચે આવ્યા. બહુ બધા ફોટોઝ ને વિડીયોઝ લીધા. હાય. વાવ, આ છે અમારી હોટલનો બહારનો નજારો જે રાત્રે એકદમ ધુમ્મસવાળો હતો. હવે અમે થોડો એવો નાસ્તો કરીને નીકળશું સાપુતારાની મજા માણવા. બધા સવારમાં ખૂબ જ મજા કરી રહ્યા છે. ખૂબ જ હસી મજાક અને આ સુંદર સફરની શરૂઆત. આ છે અમારી હોટલની આજુબાજુની ગ્રીનરી. કેટલું સુંદર છે. હવે અમે નીકળી રહ્યા છે હોટલથી અને હોટલથી ખૂબ જ નજીક એક સાપુતારાનું ખૂબ જ સુંદર પોઈન્ટ છે એ જોવા માટે. બાય હિલટોપ. ચાલો બધા સાપુતારાની મજા માણવા. શ્રીજા બાય. વાવ, સાપુતારાના રસ્તા અને ગ્રીનરી. સાપુતારાનો આ સુંદર પોઈન્ટ અમારા હોટલથી લગભગ 1 કિલોમીટર જ દૂર છે. ઉપર જતા અમને આ સુંદર વાદળોએ ઘેરી લીધા છે. વાવ, નાનકડું ઝરણું અને બધા ફોટો લઈ રહ્યા છે. ત્યારબાદ અમે બધા વરસાદમાં રેનકોટ પહેરીને મજા લઈ રહ્યા છે. બધાએ ખૂબ જ ડાન્સ કર્યો. તને જોઈને આમાં પોપટ બોલે ડોલે કે પંજરામાં પોપટ બોલે. ખૂબ ડાન્સ કરીને અમે આવી ગયા છે નાસ્તો કરવા. નહીં સારું કામ. કાઈ ન ઘટે ભાઈ, મેગી અને ભજીયા. વાવ, ખૂબ જ ઠંડો ઠંડો પવન છે અને અમે બધા વાદળોની વચ્ચે મજા કરી રહ્યા છીએ. ત્યારબાદ અમે પહોંચી ગયા અમારા રિસોર્ટમાં. આ રિસોર્ટ આહવામાં આવેલું છે જે સાપુતારાથી 7 કિલોમીટર નીચે છે. ચલો તો આ સુંદર રિસોર્ટની મુલાકાત લઈએ.
અમે સૌ બધો સામાન લઈને રિસોર્ટ તરફ આગળ વધ્યા. આગળ જતા અહીંયા નાના નાના કેમ્પ્સ છે. ચાલો બધા. सापुतारा की गलियां આ રિસોર્ટનો સ્વિમિંગ પુલ છે. વાવ, કેટલી સુંદર જગ્યા છે. વાવ. ચલો અમે બધા જમવા આવી ગયા છે અહીંયા. વાવ, જમવાનું ખૂબ જ ટેસ્ટી છે. અહીંયા છે અમારો નાઇટ સ્ટે અને આ કેટલા સરસ હિંચકા છે. ચલો, જંગલની વચ્ચે કેટલો સુંદર નજારો. અમારા રિસોર્ટની બાજુમાં જ કેટલાક ખેડૂતો ધાનની વાવણી કરી રહ્યા છે. વાવ, હિંચકો ખાતા ખાતા સુંદર નજારાનો આનંદ માણતા અમે. ચાલો સ્વિમિંગ પુલમાં મજા કરવા. પાણી ખૂબ જ ઠંડુ છે પણ બધા બહુ જ મજા કરી રહ્યા છે. ત્યારબાદ અમે રેન ડાન્સ કરી રહ્યા છે. ખૂબ જ ડાન્સ કર્યો. વરસાદમાં ખૂબ જ ડાન્સ કર્યા પછી અમે બધા થોડો આરામ કરી રહ્યા છે. બધા ઘણી વાર સુધી ખાટલામાં બેસીને વાતો કરી અને આ સુંદર ઠંડકવાળો મોસમની મજા માણી. આખો દિવસ હસતા રમતા અને યાદગાર પળો બનાવતા પસાર થયો. અમે આવી ગયા જમવા. રાત્રે આરામ કર્યા પછી સવારે અમે નીકળી પડ્યા સાપુતારાના વોટરફોલ્સ અને કુદરતી નજારો જોવા માટે. સાપુતારાના લીલાછમ રસ્તા આપનું મન મોહી લે છે. વાવ, કેટલી સરસ ગ્રીનરી છે. જુઓ તો ખરા તમે આજુબાજુની હરિયાળી, શાંતિ, કુદરતી વાતાવરણ. અહીં થોડો સમય કુદરતની વચ્ચે વિતાવીને અમે ઘણી સુંદર યાદો કેમેરામાં કેદ કરી. વરસાદી વાતાવરણ અને ઠંડા પવન સાથે મુસાફરીનો આનંદ કંઈ અલગ જ છે. ચાલો બધા કડકડતી ઠંડી વચ્ચે ગરમ ગરમ મકાઈ ખાવા. અને અમે જ્યાં મકાઈ ખાવા બેઠા છીએ એની સામે જ ખૂબ જ સુંદર વોટરફોલ છે અને બધા બહુ જ મસ્તી કરી રહ્યા છે. અને પાછળ ખૂબ જ સરસ જંગલ છે, જુઓ તમે. અને આ વોટરફોલ.
અહીંયા શંકર ભગવાનનું ખૂબ જ સરસ મંદિર છે. અમે બધાએ છત્રીમાં વરસાદની મજા માણી. વાવ. બધાએ અહીંયા પુલ પર ઊભા રહીને બહુ જ બધા ફોટોસ પડાવ્યા. વરસાદમાં નદી કેવું વિકરાળ સ્વરૂપ લઈ રહી છે, જેનો નજારો આપણી આંખને ખૂબ જ ખુશી અને શાંતિ આપે છે. આ છે સાપુતારાના ગામડા. કેટલા સુંદર છે. આ ગામ અમારા રિસોર્ટથી ખૂબ જ નજીક છે. આ ગામ તરફ આગળ વધતા વધતા વાતાવરણમાં ઠંડક ખૂબ જ વધી ગઈ. હરિયાળીથી ભરેલા રસ્તાઓ, નાના ગામડાઓ, ખેતરો, સુંદર કુદરતી નજારા જોવા મળી રહ્યા છે. આ લીલીછમ ધરતી જાણે સ્વર્ગ હોય તેવો અહેસાસ થાય છે. છે ને, સાચે જ સ્વર્ગ. અમારી મુસાફરીના ત્રીજા દિવસે અમે ગીરા વોટરફોલ જોવા માટે નીકળ્યા અને રસ્તામાં અમને સ્ટાર ફ્રૂટ્સ મળ્યા, તો એની આનંદ લીધા પછી અમે ગીરા ધોધ તરફ આગળ વધવા લાગ્યા. ગીરા ધોધ તરફ જતાં એક નાનકડું માર્કેટ આવે છે. ત્યાં ડાંગની ખૂબ જ સરસ સરસ વસ્તુઓ મળે છે. તેમાં છે બાળકોના રમકડા. આ ઉપરાંત ત્યાં વાંસની વસ્તુઓ ખૂબ જ સરસ મળે છે. અમે જઈ રહ્યા છે સાપુતારાના ખૂબ જ પ્રસિદ્ધ ગીરા ધોધની મુલાકાતે. સાચે જ ગીરા ધોધ એ સાપુતારાની ઓળખ છે. કેટલા બધા સહેલાણીઓ આ નજારો માણી રહ્યા છે. ગીરા ધોધનો સુંદર નજારો અને આ છે સાપુતારાની સુંદરતા. ખૂબ જ સરસ. આપના ગુજરાતનું ખૂબ જ સુંદર સાપુતારા. ગીરા ધોધ જોઈને અમે આજુબાજુના માર્કેટમાં થોડું એક્સપ્લોર કર્યું. ગીરા ધોધ જોયા બાદ અમે વડોદરા પહોંચવા આવી ગયા છે હવે. અને વચ્ચે અમે થોડો આરામ લીધો અને ચા નાસ્તો કર્યો. ફાઇનલી સાપુતારાની ખૂબ જ સુંદર યાદોને લઈને અમે પાછા વડોદરા આવી ગયા છીએ.
બિલકુલ નહીં ગમતું. એની ઉપર કરો આવે તો એની તો વાત કરી. એટલે આ બોલવાનું ના પીવાનું. ચાલો છેલ્લી શૂટિંગ બાપા હાલો મળીએ એટલું શૂટિંગ કર્યું કે આખું મૂવી રિલીઝ થઈ ગયું ચલો બાય. ચાલો